આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમદાવાદ વાળા ડુંગરપરાના નાગર બ્રાહ્મણ બાપુભાઈની કથા વાર્તા સાંભળશું। દભાણમાં શ્રી હરિએ ભવ્યાતિ ભવ્ય યજ્ઞ કર્યો। એ વખતે યજ્ઞ અંગેનો હિસાબી કારભાર સંભાળવા માટે માણાવદરથી મયારામ ભટ્ટ અનિવાર્ય કારણોને લીધે દભાણ આવી શક્યા ન હોવાથી શ્રીજી મહારાજે અમદાવાદ વાળા ડુંગરપરાના નાગર બ્રાહ્મણ બાપુભાઈને સઘળો હિસાબી વહીવટ સંભાળવાનું કહ્યું ને એમણે સહર્ષ આ સેવા સ્વીકારી। આ યજ્ઞમાં દેશ દેશાવરમાંથી દર્શને આવતા અનેક ભાવિક ભક્તજનો વિવિધ સામગ્રીઓ લાવે। એ બધી સામગ્રી તેમજ રોકડ રકમ બાપુભાઈને સોંપવામાં આવે। એમાં એની દાનત બગડી ને મનમાં થયું કે આ તો આંકડે મધ ને એ પાછું માંખ્યો વગરનું ને આ બંભામેળમાં કોને ખબર પડશે। તે રોકડમાંથી લેવાય એટલું લઈ લીધું અને હિસાબ શ્રીજી મહારાજને આપવા ગયા ત્યારે ઠાવકા મોએ કહેવા માંડ્યું કે હે મહારાજ, આ યજ્ઞનો હિસાબ એમાં રૂપિયા 2000ની ઘટ આવતા મેં મારા પોતાના ઉમેરીને બધો જ હિસાબ ચૂકતે કરી આલ્યો છે। માટે દયા કરીને મારા નાણાં મને પાછા મળી જાય એમ કરો તો સારું। ત્યારે અંતર્યામીથી તો શું અજાણ્યું હોય છતાંની ધીરજ રાખતા કહ્યું જે આપે સરસ સેવા બજાવી ને ઘરના નાણાં જાતે ઉમેરીને આ પ્રસંગ શોભાડ્યો ને કાની કમી આવવા ન દીધી એથી અમે રાજી છીએ। પણ હાલ અમારી પાસે નાણાં નથી। અત્યારે તો અમો સારંગપુર જઈએ છીએ અને તમે ત્યાં આવજો એટલે તમારા નાણાં ચૂકવી દેશું। અને શ્રી હરિ તો સહુ સંઘ સાથે લઈને સારંગપુર જવા ચાલી નીકળ્યા। ત્યારે બાપુભાઈને મનમાં થયું કે હવે ફિકર નહીં, આપણું મહેનતાણું આપણને મળી જશે। તે બાપુભાઈ સારંગપુર આવ્યા પછી મહારાજે મયારામ ભટ્ટને બોલાવીને કહ્યું જે બાપુભાઈના હિસાબ પેટે નીકળતા પૈસા ચૂકવી આપો। આ સઘળી વાત સાંભળીને મયારામ ભટ્ટ તો ચોંકી ઉઠ્યા, પણ પ્રભુ પાસે એ તુરંત કશુંની બોલ્યા નહીં। પરંતુ સુરાખાચરથી કહ્યા વિના રહેવાયું નહીં કે ભણે મહારાજ આપ સાક્ષાત બિરાજતા હોય એ યજ્ઞમાં નાણું ખૂટે જ કેમ? ભણે ભેટું તો ઘણી આવતી હતી, તે જે હશે એ આપણે એને વચન આપ્યું છે માટે કાની પણ તકરાર કરાય નહીં। આમ મહારાજે સુરાબાપુ હારે સ્પષ્ટતા કરતા કહ્યું તે ભલે મહારાજ, આ નાણાં કાલે જ ચૂકવી દઈએ। આમ મયારામ ભટ્ટે શ્રી હરિની આજ્ઞા માથે ચડાવતા કહ્યું। ત્યારે સુરાખાચરે મનમાં વિચાર્યું કે આ તો દેવદ્રવ્ય છે ને એ તો મીઠાનું ખાતર કહેવાય, તે ખાનારનું એ જરૂર જડામૂળ કાઢી નાખે। પણ બાપુ તો છે બપાકો, પણ એ સમજાવ્યો નહીં સમજે, માટે મારે જ એને કાનિક કાઠી કળા દેખાડવી પડશે। પછી સાંજની સભામાં સુરાખાચરે બાજુમાં બેઠેલા બાપુભાઈને પ્રશ્ન પૂછ્યો જે દ્રોણાચાર્ય અને ભીષ્મપિતા એ બંનેમાં શ્રેષ્ઠ કોણ? વર્ણની દ્રષ્ટિએ ભીષ્મ પિતામહ અને વિદ્વતાની દ્રષ્ટિએ તો દ્રોણાચાર્ય જ શ્રેષ્ઠ કહેવાય। આમ બાપુભાઈએ ઉત્તર આપતા કહ્યું। ત્યારે સુરાખાચરે દલીલ કરતા કહ્યું કે દ્રોણાચાર્ય ભલે બ્રાહ્મણ હતા પણ એ તો ગૃહસ્થ હતા ને, પરંતુ ભીષ્મ તો બાળ બ્રહ્મચારી હતા એટલે આશ્રમની રીતે જોતા તો ક્ષત્રિય હોવા છતાં ભીષ્મ દાદા જ શ્રેષ્ઠ કહેવાય।
ને આમ થોડીવાર બંને વચ્ચે ચર્ચા ચાલી. પછી તો બાપુભાઈએ આકરા થઈને કહ્યું કે ક્ષત્રિય ભલે ગમે તેવા ઉત્તમ ગુણે યુક્ત હોય, તોય પણ એ અમારા બ્રાહ્મણના તો એ શિષ્ય જ કહેવાય. અમારામાં જ્ઞાન વૈરાગ્યનું બ્રહ્મતેજ ઝળહળતું હોય, જ્યારે ક્ષત્રિયોમાં રાજ્ય ને સત્તાનો મદ હોય. પરીક્ષિતને બ્રહ્મતેજનો પરચો મળી ગયો હતો, એ તો જાણો છો ને. ત્યારે સુરાખાચરે લાગ જોઈને સોગઠી મારતા ને ચર્ચાને સમેટતા કહ્યું, જે આપણે એનું પારખું કરીએ તો તમે વિપ્ર છો ને હું ક્ષત્રિય છું. એ બે માંથી કોણ માયામાં બંધાઈ રહ્યો છે ને તેનું પારખું કરવું હોય તો હું તૈયાર છું. તે બાપુભાઈએ તો આ પડકાર ઝીલી લેતા કહી દીધું કે ભલે હું મારો ગામ ગરાસ ત્યાગીને સાધુ થાઉં, અને તમે ઘર ત્યાગીને સંન્યાસી થાવ. આમ સુરાખાચરે આ બાદ પાસો નાખતા કહ્યું, મારા માટે ઘર છોડવું એ કાની કઠણ નથી, પણ તમારાથી રાજ છોડી શકાશે. એનો વિચાર કરીને બોલજો. આમ બાપુભાઈએ વળતી ટકોર કરતા કહ્યું, તો પછી કોની વાટ જોવાની છે, તે કરો તૈયારી ને વળી ધર્મના કામમાં ઢીલશી. આવું સુરાખાચરે તત્પરતા દાખવતા કહ્યું. પણ મહારાજ તો કાની પણ બોલતા નથી. એ કહે તો હું હમણાં જ સંન્યાસ લઈ લઉં. આમ બાપુભાઈએ મહારાજ સામે જોઈને બાજી બદલતા કહ્યું, અમે તો ઠીક, પણ પ્રથમ તો તમારા ધર્મપત્નીની રજા લેવી પડે. આમ મહારાજે નિર્દેશ કરતા કહ્યું. ત્યારે બાપુભાઈએ બાયુની સભામાં એમના પત્નીને પૂછવા ગયા. એટલે એમણે કહ્યું કે શ્રીજી મહારાજ રાજી થતા હોય ને તમારી ઈચ્છા હોય તો મને શું પૂછવા આવ્યા? હું તો આ બાયુ ભેળી રહીને સેવા કરીશ. તમે મારી ચિંતા કરશો માં. તમ તમારે ખુશીથી સંન્યાસી બનીને સંતો ભેળા રહો. આવી સંમતિ આપતા એમના સતીએ કહ્યું. ત્યારે બાપુભાઈ હર્ષભેર મહારાજ પાસે આવ્યા ને મહારાજે શ્રીપાદ દેવાનંદ સ્વામીને બોલાવ્યા ને તેમણે વિધિ પ્રમાણે બાપુભાઈને સંન્યાસ આપીને દંડ કમંડલું આપ્યું. પછી શિખાને સૂત્ર તજાવીને ભગવા વસ્ત્રો ધરાવી દીધા અને ભિક્ષા માગવા માટે મોકલી દીધા. તે ભિક્ષા લાવીને જમ્યા ને સભામાં બેઠા. ત્યારે સુરાખાચર ઠાવકું મોં રાખીને મર્મમાં કહેવા લાગ્યા કે ભણુન મહારાજ, આ બાપુભાઈ તો ધન્ય ગણાય. એણે તો બોલ્યા પ્રમાણે કરી બતાવ્યું, પરંતુ ભણે આમથી તો એ નહીં થાય. અમારે તો બ્રાહ્મણથી સવાયું થવું નથી. આ સાંભળીને બાપુભાઈ સુરાખાચરની કાઠી કળા જાણી ગયા ને પોતે ભારે ભૂલ કરીને ઠગાયા. પણ હવે શું થાય? ત્યાં તો એનાથી રડી પડાયું અને એમના પત્ની પણ રડવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજે બંનેને ધીરજ દીધી અને જેતલપુર જઈને રહેવાની આજ્ઞા કરી અને કહ્યું કે પત્ની રાંધે અને તમારે જમવું. એમ વાનપ્રસ્થ રીતે રહીને અમારું ભોજન કરો. આમ સુરાખાચરે યુક્તિ કરીને એમને પાઠ ભણાવ્યો ને એ સમયે શ્રીજી મહારાજે પોતાના ભક્ત જાણીને એમના ઉપર કરુણા કરી ને બાપુભાઈને દેવદ્રવ્યની ચોરીના પાપમાંથી ઉગારી લીધા હતા. આ પુનિત પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.